નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા માટે સેક્શન સી એટલે વિભાગ સી ના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। તો જુઓ, પ્રથમ પરીક્ષામાં અમુક ચેપ્ટરો છે તમારા અભ્યાસક્રમમાંથી, એમાં પ્રથમ પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરાબર। આ પ્રકરણમાંથી સી વિભાગની અંદર પ્રશ્નો પૂછાશે, બરાબર। તો એની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો મોસ્ટ આઈએમપીમાં મોસ્ટ આઈએમપી છે સંયોગીકરણ પ્રક્રિયા। આ પ્રશ્ન લગભગ દર વખતે હોય જ છે પ્રથમ પરીક્ષાની અંદર, બરાબર। તમારા પેપર કોઈ પણ સ્કૂલમાંથી હોય, કોઈ પણ તાલુકા કે જિલ્લામાંથી નીકળેલા હોય, પણ એની અંદર સંયોગીકરણ પ્રક્રિયા મોટા ભાગે દર વર્ષે પૂછાતો જ હોય છે, બરાબર। એ તમારે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, એની અંદર એના સમીકરણ લખવાના, બરાબર, સમજાવવાનું અને બે ઉદાહરણ એના સમજાવવાના। ઓકે, આ 2025 અને 23માં પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષાની અંદર, એટલે મોસ્ટ આઈએમપી કહેવાય। ચલો, બીજો એક પ્રશ્ન છે આ રીતનો। હવે એક્ઝેક્ટ આ પ્રશ્ન ન પૂછાઈ શકે, પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર। જુઓ, આમાં શું છે કે તમારી બુકની અંદર એક આકૃતિ આપેલી છે, જેની અંદર આપણે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ, બરાબર। પછી એનું વિઘટન થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં। એ પ્રક્રિયા તમે સમજેલા હોવ તો તમે આ ત્રણ પ્રશ્નોના જવાબ આપી શકો છો, બરાબર। એટલે આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે છે તમારી પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં પણ અને પ્રથમ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે। તો જુઓ, આની અંદર શું પ્રશ્ન પૂછેલા છે? તો આ જે પ્રક્રિયા થાય છે, ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો। એ પ્રક્રિયા કઈ થાય છે એનું નામ લખો, બરાબર। એની વ્યાખ્યાયિત કરો, બરાબર। એ જે પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરો કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય છે। ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાયના ડીશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો, એટલે છેલ્લે કયો રંગ બને છે એ જણાવો। આ ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો। ઓકે, એટલે અહીંયા સમીકરણ લખવાનું છે। તો આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે, આ વિઘટન પ્રક્રિયા માટે છે, બરાબર। આ જ રીતનો પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા માટે પણ પૂછાઈ શકે, બરાબર। એટલે આ રીતના સમજ ચકાસના પ્રશ્નો તમારે તૈયાર કરી દેવા પડશે। એટલે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં તમારે આ રીતનું વિચારી લેવાનું કે આ રીતે તમને કોઈ એક્ઝામ્પલ આપેલું હોય, બરાબર, અહીંયા ઘટના આપેલી છે કે કિસ્સો આપેલો છે, અને એના આધારે કે ત્યાં કઈ પ્રક્રિયા બની રહી છે, બરાબર, એનું નામ લખો, એની વ્યાખ્યા આપો, એનું સમીકરણ લખો, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર। એટલે આ તૈયાર કરી દેજો। આના સિવાય વિસ્થાપન પ્રક્રિયામાં પણ આવા પ્રશ્નો વિચારજો। ચલો, એના સિવાય ત્રીજો પ્રશ્ન છે તફાવત આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, બરાબર। તમે જાણો છો કે જે પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે। જે પ્રક્રિયાની અંદર ઉષ્મા બહાર નીકળતી હોય એટલે ઉષ્મા બહાર નીકળતી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે। આ પણ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એટલે આને પણ તૈયાર કરી દેજો। ચલો, એના પછી પ્રશ્ન છે 4, પદાર્થ એક્સ નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, એ પદાર્થ એક્સ નું નામ તમે આપો, એનું રાસાયણિક સૂત્ર આપો અને પાણી સાથેની પ્રક્રિયા લખો। આ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે। હવે આ રીતનો પ્રશ્ન, આ જ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। આની અંદર આપણે જે કળી ચૂનાની વાત કરી છે કે કળી ચૂનો છે એ ધોળવા માટે વપરાતો પદાર્થ છે, એના માટે આ પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આ પ્રશ્નને ખાસ તમે તૈયાર કરી દેજો। આ ઉપરાંત બીજા પણ આ પ્રકરણમાંથી એવા પ્રશ્નો નિકાળી શકવામાં આવે છે। તમારા જે ટીચર હોય, જે પેપર સેટ કરતા હોય, એ આ રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે છે। ચલો, એના પછી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ સહિત સમજાવો। હવે આ વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ આપણે, અહીંયા ઉદાહરણ સહિત પ્રશ્ન પૂછે છે, પણ એની અંદરથી પણ આવા સમજ ચકાસતા પ્રશ્નો નીકાળી શકાય છે, એટલે તમારે આ પ્રક્રિયા તૈયાર કરી દેવાની, વિસ્થાપન પ્રક્રિયા આખી। એટલે આની અંદર તમે આ રીતનું જે પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમે લખી શકો છો। ઓકે, ચલો હવે આગળ જઈએ। પ્રકરણ 2, એસિડ બેઝ અને ક્ષાર। હવે એસિડ બેઝ ક્ષારની અંદર આપણે સી વિભાગની અંદર પ્રશ્નો ટીક કર્યા નથી, બરાબર, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર સી વિભાગની અંદર પ્રકરણ 2 માંથી પ્રશ્નો પૂછાતા નથી, પણ હા, તમારી પ્રથમ પરીક્ષાની અંદર સી વિભાગમાં પ્રકરણ 2 માંથી પ્રશ્નો પૂછાઈ શકે છે। પણ એના માટે તમારે કયા પ્રશ્નો તૈયાર કરવાના? તો પ્રકરણ 2 ના ડી વિભાગના પ્રશ્નો, બરાબર। આપણે આના માટે અલગ વિડીયો બનાવેલો છે, એની અંદર ડી વિભાગના પ્રશ્નો પ્રકરણ 2 માટે આપેલા છે, એ તમે તૈયાર કરી દેજો। એ જ પ્રકરણ 2 માટે સી વિભાગના પ્રશ્નો થશે, બરાબર। ચલો, હવે પ્રકરણ 3 છે ધાતુઓ અને અધાતુઓ। તો એમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે? તો જો તફાવતમાં મુદ્દા લખો ધાતુ અને અધાતુ,
બરાબર. તમારે ધાતુઓ અને અધાતુના ગુણધર્મોના આધારે તફાવત આપવાનો છે. અહીંયા સી વિભાગમાં પ્રશ્ન પૂછાય તો બંનેની અંદર તમારે 3 મુદ્દા લખવા પડે, બરાબર. તો તમે 6 મુદ્દા લખી શકો અને 3 માર્ક્સ પૂરા મળે. ચલો બીજો પ્રશ્ન છે, ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ XS સ્વરૂપે પ્રાપ્ત થાય છે તે લોખંડની ધાતુ વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે. ધાતુ X ને ઓળખો. જેમ હમણાં આપણે વાત કરી કે પ્રકરણ 1 છે એમાંથી કળી ચૂના માટે આવું પ્રશ્ન પૂછાઈ ગયો કે એ જે પદાર્થ છે એને ઓળખો જે ધોળવા માટે વપરાય છે. એમ આ એવો પદાર્થ છે કે જે લોખંડના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે, એ X પદાર્થને ઓળખો, બરાબર. અને સલ્ફાઇડ અયસ્ક SX ને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય છે, આ એની પ્રક્રિયાને તમે સમજાવો. આ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આવો પ્રશ્ન આ પ્રકરણમાંથી પણ પૂછાઈ શકે છે, બરાબર. ચલો એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કોપરનું શુદ્ધિકરણ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IMP પ્રશ્ન છે, બરાબર. કોપરનું શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ દોરી વર્ણવો. એ 2023માં પણ પૂછાયેલો છે, 20માં પણ પૂછાયેલો છે, બરાબર. આ પરીક્ષાની અંદર નેક્સ્ટ 2026માં તમે વર્ડની પરીક્ષા આપશો એમાં પણ, અને 2025ની અંદર તમે જે પહેલી પરીક્ષા આપશો એની અંદર કોપરનું શુદ્ધિકરણ ચોક્કસ 100% આ પ્રશ્ન હશે અને હશે. એટલે આને છોડતા નહીં, આ તમે તૈયાર કરી દેજો. સિમ્પલ જ છે, બરાબર. ના ફાવે તો આપણું આના ઉપર વિડીયો બનાવેલો છે કોપરના શુદ્ધિકરણનો, એ તમે જોઈ લેજો તો તમને ઇઝી લાગશે. ચલો એના પછી પ્રશ્ન છે ધાતુઓના ભૌતિક ગુણધર્મો. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. આ તમે ધોરણ 8, 9, 10માં ભણતા જ આવ્યા છો, બરાબર. અને 2022માં પ્રશ્ન પૂછાયેલો છે કે ધાતુઓના ભૌતિક ગુણધર્મો કેવા છે, ચળકાટ ધરાવે, રણકાળ ધરાવે, વિદ્યુતના સુવાહકો, ઉષ્માના સુવાહકો. બસ એ જ પ્રશ્ન અત્યારે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે 10મા ધોરણની અંદર પણ, બરાબર. ચલો પછી ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાય લખો. એટલે આની અંદર ખાલી તમારે અટકાવવાના ઉપાયો નહીં તૈયાર કરવાના, આખું ધાતુનું ક્ષારણ તૈયાર કરી દેવાનું. કારણ કે સી વિભાગની અંદર ખાલી ઉપાયો પૂછાયા છે. આ પ્રશ્ન ડી વિભાગની અંદર પૂછવો હોય તો એ ધાતુના ક્ષારણની વ્યાખ્યા સાથે, બરાબર, બધું પૂછાઈ શકે છે કે ધાતુનું ક્ષારણ શું છે, એની વ્યાખ્યા આપો, એના ઉપાયો જણાવો, બરાબર. તો શું કરી શકાય, એ ડી વિભાગની અંદર 4 ગુણમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે. અને બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા, થર્મિટ રિએક્શન, બરાબર. પ્રકરણ 3ની અંદર એ પણ પૂછાયો પ્રશ્ન છે સમીકરણ સાથે, બરાબર. તો એ સમીકરણ સાથે તમારે થર્મિટ પ્રક્રિયા તૈયાર કરી દેવાની છે. ઓલરેડી 2020માં એ પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, તો પ્રકરણ 3માંથી આટલા પ્રશ્નો સી વિભાગમાં તમારે તૈયાર કરવાના છે અને એ પ્રશ્નો ડી વિભાગમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. તો જૈવિક ક્રિયાઓ માટે આપણે ડી વિભાગના પ્રશ્નો આપેલા છે, એ તમે તૈયાર કરી દેજો, બરાબર. તમારે એક્ઝામિનર ઈચ્છે તો એ સી વિભાગમાં પૂછી શકે છે, બરાબર. એના સિવાય ચલો પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન. તો એમાં કયા પ્રશ્નો આવશે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેતાકોષની આકૃતિ નામ નિર્દેશન વાળી. ધોરણ 9માં તમે અભ્યાસ કરતા હતા તો એમાં પણ ચેતાકોષ પૂછાતો હતો. ધોરણ 10ની અંદર પણ ચેતાકોષની આકૃતિ છે એ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે અહીંયા શું પૂછ્યું છે કે શિખાતંતુનું કાર્ય જણાવો, બરાબર. હવે શિખાતંતુનું કાર્ય 2025માં પૂછાયેલું છે, પણ એના સિવાય 23 અને 20ની અંદર શું પૂછાયેલું છે, કોઈ પણ એના ભાગ લખો અને ભાગના કાર્ય જણાવો, એવા પણ પૂછાયેલા છે. એટલે તમારે શું કરવાનું, ચેતાકોષની આકૃતિ, એના બધા જ ભાગ અને એના બધા જ કાર્ય એ તમારે તૈયાર કરી દેવાના. ફક્ત શિખાતંતુનું નહીં, એકલું શિખાતંતુનું નહીં કરવાનું, બધા જ ભાગોના ઓળખવાના અને કાર્ય તૈયાર કરી દેવાના. કારણ કે એવા પણ પ્રશ્નો પૂછાય છે. એવું જરૂરી નથી કે દર વખતે શિખાતંતુ પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેતાકોષ. ચલો બીજો પ્રશ્ન છે પરાવર્તિત કમાન એટલે શું. પરાવર્તિત કમાનની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, બરાબર. એક પરાવર્તિત કમાન છે એ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બરાબર. મજા આવે એવો છે, બરાબર. કેમ આપણને ટાંકણી વાગે તો આપણે હાથ લઈ લઈએ છીએ, કાંટો વાગે તો પગ ઉઠાવી લઈએ છીએ, એ આની અંદર સમજાવવામાં આવ્યું છે, તમે જાણતા જ હશો. 2024માં આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. તૈયાર કરી દેજો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો એના સિવાય કાર્ય જણાવો. જિબ્રેલિન, ઓક્સિન અને સાયટોકાઇન. આ જે આપણે અંતઃસ્ત્રાવો છે વનસ્પતિની અંદર આવેલા, એનું કામ શું છે, જિબ્રેલિન, ઓક્સિન અને સાયટોકાઇન, એ પણ તમે તૈયાર કરી દેજો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય ઉદ્ભવ સ્થાન અને કાર્ય જણાવો. ઇન્સ્યુલિન, એડ્રીનાલિન અને ટેસ્ટોસ્ટેરોન. આ માણસોની અંદર આવેલા અંતઃસ્ત્રાવ છે, ઇન્સ્યુલિન, એડ્રીનાલિન અને ટેસ્ટોસ્ટેરોન. એ ક્યાં ઉત્પન્ન થાય છે અને એનું કામ શું છે, એનો કોષ્ટક આપણી બુકમાં આપેલું છે. એ કોષ્ટક તમે તૈયાર કરી દેજો, બરાબર. પરીક્ષાની અંદર આ રીતે સીધું ના પૂછી લે, સ્થાન અને કાર્ય આ સીધું ના પૂછી લે તો આ પ્રશ્ન જોડકા જોડોમાં પૂછાય એવો છે. ઇન્સ્યુલિન હોય
એડ્રીનાલિન હોય, ટેસ્ટોસ્ટેરોન હોય, સામે એની ગ્રંથિ આપેલી હોય કે કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે, અથવા તેનું કાર્ય આપેલું હોય કે ઇન્સ્યુલિનનું કામ શું છે, એડ્રીનાલિનનું કામ શું છે, જોડકા જોડોની અંદર આ પ્રશ્ન પૂછાય એવો છે. બરાબર, એટલે આ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછવો હોય તો પણ પૂછાય, 1 ગુણની અંદર જોડકા જોડોની અંદર પણ એક આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એટલે આ ચેપ્ટરની અંદર જેટલા પણ અંતઃસ્ત્રાવો આપેલા છે, વનસ્પતિના અંતઃસ્ત્રાવ અને પ્રાણીઓના એટલે કે માણસોના અંતઃસ્ત્રાવ, એ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. ઓકે, એમાંથી ચોક્કસ 100% પ્રશ્ન હશે જ. ચલો, એના પછી પ્રકરણ 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો આમાંથી કયા એમપી પ્રશ્નો સી વિભાગની અંદર હોઈ શકે છે? તો પ્રશ્ન 1, નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, કે ચલો કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે, સોલાર ભઠ્ઠીમાં કયો વપરાય છે. બરાબર, તો જો કારની હેડલાઇટ હોય તો એમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. બરાબર, તમને ખ્યાલ જ હશે. વાહનની પાછળનું દ્રશ્ય જોવું હોય તો એના માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. બરાબર, અને સોલાર ભઠ્ઠીની અંદર ફરીથી અંતર્ગોળ અરીસો વપરાય છે. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. સિમ્પલ છે, તમે એના ઉપયોગો તૈયાર કર્યા હોય તો તમને આવડે. ચલો પ્રશ્ન 2, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો તથા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આ કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો ફક્ત બહિર્ગોળ લેન્સ માટે નહીં, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, એ 4 વસ્તુને તમારે યાદ રાખવાનું છે. તમારી બુકની અંદર એના કોષ્ટક આપેલા હશે. આપણે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે 4 કોષ્ટક કઈ રીતે યાદ રાખવાના. બરાબર, કારણ કે એ કોષ્ટકમાંથી તમને કોઈ પણ વસ્તુ ગમે ત્યાં મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે એ પ્રશ્ન આવડવો જોઈએ. 4 કોષ્ટક કેવી રીતે યાદ રાખવા એનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે. તમને ના મળે તો આ જે પ્રકરણ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એના પ્લેલિસ્ટમાં જજો, તમને એ વિડીયો મળી રહેશે. બરાબર, કે કેવી રીતે 4 કોષ્ટક યાદ રાખવાના. બરાબર, તો તમને આ પ્રશ્ન બહિર્ગોળ લેન્સ માટે પૂછાય કે અંતર્ગોળ લેન્સ માટે પૂછાય કે બહિર્ગોળ અરીસા માટે પૂછાય કે અંતર્ગોળ અરીસા માટે પૂછાય, તમે આનો 100% જવાબ આપી શકશો. અને બીજું, આવો પ્રશ્ન કાં તો સી વિભાગમાં 3 ગુણમાં પૂછાઈ શકે અથવા તો ડી વિભાગની અંદર 4 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે 3 કે 4 ગુણ જવા જોઈએ નહીં. ચલો હવે પ્રશ્ન 3, એક અંતર્ગોળ અરીસાને કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે, લેન્સ દ્વારા મળતી મોટામણી પણ શોધો. આ દાખલો છે 2024 ની અંદર પૂછાયેલો છે આ દાખલો ઓલરેડી. એટલે તમારે આ પ્રકરણની અંદર દાખલા પણ તૈયાર કરી દેવાના છે, જે સી અથવા ડી વિભાગની અંદર પૂછાઈ શકે છે. જેમાં આ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. એના સિવાય પણ તમે તમારી બુકની અંદર ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ તો બધા કમ્પલસરી કરી દેવાના. ચલો પ્રશ્ન 4 છે, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. બરાબર, અને અંતર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગો લખો. આ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી જુઓ, તમે અંતર્ગોળ અરીસાનું કોષ્ટક તૈયાર કર્યું હોય તો તમે એ વસ્તુને ક્યાં મૂકેલી છે, બરાબર, એનું કિરણાકૃતિ કેવી આવશે એ તમે લખી શકો છો. અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો તમને તૈયાર કર્યા હોય તો તમને ફાવશે જ. ચલો પછી પ્રશ્ન 5 છે, કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો અને વક્રીભવનના નિયમો લખો. 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, તો આ ડી વિભાગમાં એક વખત પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, એટલે આપણે જેમ વાત કરીએ એમ તમારા પેપર સેટ અરીજ છે તો સી માંથી ડીમાં, ડી માંથી સીમાં અદલા બદલી કરી શકે છે. એટલે આ પણ પ્રશ્ન તૈયાર કરી દેજો. આ વધારે વખત પૂછાયો નથી પણ પૂછવાની શક્યતા છે. ચલો, એના સિવાય કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. આ પણ તમે ધ્યાનથી જોશો તો એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું છે. પણ કોના આધારે? આ દાખલાના આધારે આ તૈયાર કરવાનું છે. ઓકે, તો આ દાખલો પણ તમારી બુકમાં આપેલો જ હશે, તમે જોઈ લેજો, તૈયાર કરી દેજો. ચલો એના પછી અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે છે, એનું સ્થાન, પ્રતિમાન અને કિરણાકૃતિ દોરો. તો આપણે વાત કરીએ એમ અંતર્ગોળ અરીસા માટે કોષ્ટક તૈયાર કર્યું છે તો આ પ્રશ્ન પણ તમને આવડશે. ચલો ફરીથી એક દાખલો પૂછાઈ ગયો છે, આ પણ તમે ટીક કરી લેજો. 4 સેન્ટીમીટર ઊંચાઈને વસ્તુને 15 સેન્ટીમીટર મૂકવામાં આવે છે. અહીંયા પણ પ્રકાર, ઊંચાઈ અને બધું શોધવાનું છે. આ ઉદાહરણનો દાખલો છે એટલે આ પણ તૈયાર કરી દેજો. બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા ઉદાહરણો બુકમાંથી પૂછાયેલા છે એ મેં તમને કહી દીધા છે. તેમ છતાં તમે શક્ય હોય તો બુકના બધા ઉદાહરણ તૈયાર કરી દેજો. ચલો
પછી છે પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો સી વિભાગની અંદર આપણે કોઈ પ્રશ્ન લીધો નથી, પણ તમારે ડી વિભાગની અંદર પ્રશ્નો તૈયાર કરી દેવા પડશે. જે ડી વિભાગના પ્રશ્નો છે આમાં પૂછાઈ શકે છે. ચલો, પ્રકરણ 13 પણ સી વિભાગની અંદર આપણે કોઈ પ્રશ્ન લીધો નથી. ડી વિભાગના તમે તૈયાર કરી દેજો. બરાબર. ચલો, તો અહીંયા આપણે સી વિભાગના બધા જ પ્રશ્નો જોઈ લીધા છે. બરાબર. યાદ રાખજો કે અમુક પ્રશ્નો જે સી વિભાગમાં આપણે લીધા નથી એ ડી વિભાગમાંથી સી વિભાગમાં પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો બધાને પ્રથમ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.